હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે રાત્રે વિડીયો શરૂ કર્યો છે. વાગ્યા છે રાતના 8, કારણ કે આજે આવી ગયા છીએ જૂનાગઢના નરસિંહ મહેતા તળાવે. કારણ કે ગઈકાલે આનું ઓપનિંગ થયું હતું અને આજે હવે જઈ રહ્યા છીએ તળાવે. તો ટ્રાફિક એટલું છે કે વાત જવા દો. વ્રજભાઈ ને હેતભાઈ ને બધા આવી ગયા અને સરસ મજાની રોશની પણ કરેલી છે. મેડમ છે તો એમાં ગાડી મૂકવા ગયા છે. એ ગાડી મૂકીને આવે, કારણ કે અહીંયા એટલું ટ્રાફિક છે ચારેકોર જોઈ શકો છો કે ક્યાંય પાર્કિંગ કરવાની પણ જગ્યા નથી. તો હવે આગળ વધીએ અને અંદર તળાવની અંદર શું શું છે જોઈએ. એન્ટ્રી થતાં જ આપણે સરસ મજાની આખી કાંસાની બનાવેલ નરસિંહ મહેતાની મૂર્તિ છે આખી, કે જે અત્યારે અહીં દ્રશ્યમાન થઈ રહી છે. ગઈકાલે જ જે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલના હસ્તે, અને અલગ અલગ અધિકારીઓ દ્વારા કાલે જ ખોલવામાં આવ્યું છે. એટલે અહીંયા તારીખ જોઈ શકો છો, 28 તારીખ 1/2026 આખું ગઈકાલે જ આખું ઓપન થયું છે ને. એટલે પબ્લિકને 3 દિવસ માટે ફ્રી છે, એટલે પબ્લિક પણ એટલું ટ્રાફિક છે. તો આગળ જોઈએ હવે શું શું છે. એ આખું ફૂડ કોર્નર છે. અત્યારે તો બંધ છે, પણ જ્યારે ઓપન થશે ત્યારે આખું ફૂડ કોર્નર છે કે જ્યાં બેસી અને નાસ્તા પાણી કરી શકાય. અને અહીંથી આગળ જઈએ તો આપ જોઈ શકો છો કે લાઇટિંગ તળાવને ફરતે સુંદર મજાની લાઇટિંગ છે. વચ્ચે આખો બીચ છે અને નીચે શું શું છે આગળ જોઈએ. મિત્રો અહીંયા આખો વચ્ચે એક એમપી થિયેટર છે, અને થિયેટરમાં જવા માટે અહીંયા ઓવરબ્રિજ બનાવેલો છે. તો આખો જે ઓવરબ્રિજ છે તેને વટીને તમે જઈ શકો. તો આપણે હવે આ ઓવરબ્રિજ થઈ અને આગળ જે થિયેટર છે તેની અંદર આગળ વધીએ. આ તળાવનું પાણી છે ને અહીંથી આખા આગળ ઓવરબ્રિજમાં થઈને આગળ વધી શકો તમે. મિત્રો આખું થિયેટર છે કે જેની અંદર લગભગ કાર્યક્રમો કરી શકો એવું નાનું એવું થિયેટર, પબ્લિક અહીં બેસી શકે. ને સામે સ્ટેજ છે, તો સામે સ્ટેજેથી કાર્યક્રમ થઈ શકે. તો આ નાનું એવું એમપી થિયેટર છે. ભાઈ ઊભા રહી ગયા. મેડમ ને વ્રજભાઈ આગળ પહોંચી ગયા. મેડમ જઈ રહ્યા છે ને વ્રજભાઈ તો પહેલાં પહોંચી ગયા છે. મજાની લાઇટિંગ પણ છે, અને અહીંયા બધે સ્ટીરિયા પણ રાખેલા છે, સ્પીકર, જેથી આમાં અલગ અલગ મ્યુઝિકને વગાડી શકે. એટલે આખા તળાવમાં ફરતે આ સાઉન્ડ સિસ્ટમ સંભળાય એવું છે. અત્યારે આપ જોઈ શકો છો કે ચારેકોર લાઇટિંગ સુંદર મજાની છે ને આપે આ તળાવની મુલાકાત લેવાની જ રહી. મિત્રો આ સુંદર તળાવની અંદર સાથે સાથે થોડી સુવિધામાં પણ કર્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા એક માઇક લગાડેલું છે. આ માઇકને હેલ્પ કોલ છે કે આને ચાપ દબાવો એટલે તમારે કોઈ પણ જાતની હેલ્પ જોતી તો આ ચાપને દાબી અને માઇકમાં બોલશો એટલે તમને સીધી હેલ્પ આવી જશે. અને એ લોકો બોલે તો ત્યાંથી પણ અહીંથી સંભળાઈ શકે. ને અહીંયા ચાપ દાબીને તમે માઇકમાં બોલીને હેલ્પ માંગી શકો છો તળાવમાં કોઈ પણ ખૂણેથી.
આ બીજો આઇલેન્ડ આખો બનાવેલો છે કે જ્યાં ઘાસની સરસ મજાની લોન પાથરેલી છે અને એ લોનની અંદર બાળકો રમી શકે અને બધા બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે આ નીચે સુંદર મજાની લાઇટિંગ પણ છે. આ લાઇટિંગ પણ જે રાખવામાં આવી છે ને આવી સરસ મજાનું નગરપાલિકા દ્વારા આખું બનાવ્યું છે. જોઈએ હવે પબ્લિક આને કેટલોક ટાઈમ સાચવી શકે. તળાવને અહીં બાજુમાં જ બાલક્રીડ આંગણ છે જેમાં બાળકો માટે સરસ મજાની રાઇડ્સ અને ઊંચક બેઠકને લપસણી ને બધું છે, હિંચકા અને તો અહીંયા બાળકોને મજા પણ કરવા તમે લાવી શકો છો. મિત્રો હવે ફરતા ફરતા થાક્યા છીએ, લગભગ કલાક એક જેવું થયું. આમ જોઈએ તો આખું તળાવ ફરી લે તો કમસે કમ 1-1.25 કલાક જેવું થાય, પરંતુ થાક્યા છીએ તો હવે ધીમે ધીમે પાછા બહાર નીકળીએ. અને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તળાવની મુલાકાત જરૂર લેજો. 2 દિવસ ફ્રી છે, પછી તો આનો ટિકિટ ચાલુ થઈ જશે, પણ એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવું તળાવ છે. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.